5 જથ્થા વાયુ હશે. આમાં બી 2 ધ્રુવ છે, S અને S. હવે આપણે એવું આપણે જોઈ ચુક્યા છીએ કે સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય. એમ તો કરવાનું છે. સાઉથ અને સાઉથ બંને જોડે આવે એ અપાકર્ષણ. અસમાન ધ્રુવો વચ્ચે એટલે અસમાન ધ્રુવો વચ્ચે આકર્ષણ. આની અંદર જે સૌથી અગત્યનું આપણે સમજવાનું છે શું હતું કે ધારો કે આને ઊંચો કરવો હોય તો મારે એને અડકવું પડે. એટલે મારું સ્નાયુ બળ છે એ કોન્ટેક્ટ ફોર્સ, સંપર્ક બળ તરીકે કામ કરે. પણ ચુંબકમાં એની જરૂર પડતી નથી. એમાં અડકીને ચોટે એવું જરૂરી નથી. એ દૂરથી પણ એને કંટ્રોલ કરી શકાય. આવું હતું. અને એવા બીજા કયા બળો હતા? એક ચુંબકીય બળ, નોન કોન્ટેક્ટ બળ અને બરાબર. હવે બે નહીં બરાબર છે ને, બે વસ્તુ સમજવાની છે. અત્યારે આ ટાયર છે તો એ ગતિમાન છે કે સ્થિર? સ્થિર. હવે એને ગતિમાન થવું હોય તો શેની જરૂર પડશે? એટલે બળની જરૂર પડશે ને. બળના મુખ્ય 2 ક્રિયાઓમાં વર્ગીકરણ થાય બળની. કઈ? ધક્કો મારવો તો ખેંચવું. હવે જો આ ટાયરને ગબડાવવું હોય તો ધક્કો મારવાનો કે ખેંચવાનું? માર દો. હવે એને શું કર્યું? એને કામ નંબર 2 કર્યું. કયું? ગતિમાન પદાર્થને શું કર્યું? એને સ્થિર કર્યો. પાછું જવા દે. હવે પ્રિતેશ, એ જયારે ટાયર તારી બાજુથી નીકળતો હોય ત્યારે સહેજ હાથ અડાડજે. કરેક્ટ? એટલે 3જા નંબરનું કાર્ય થશે. હા, અરે ચાલો. જો પહેલું તો અત્યારે સાંભળો, પહેલું કામ નંબર 1 થઈ રહ્યું છે. સ્થિર પદાર્થ છે, બળ લાગવાથી ગતિમાન થશે. સ્ટોપ થયું. સ્ટોપ કર્યું એટલે ગતિમાન પદાર્થ હતો સ્થિર કર્યો. રેડી? હા. કાર્ય નંબર 3 થયું કે ગતિમાન પદાર્થની દિશા બદલાઈ ગઈ. ઉપરથી દબાઈ આમ. હા દબાઈ. અરે બે જા ઉપર. ભાઈ ગવા દો. હોય તમારો ટેકનોલોજી. હા, ટેકનોલોજી નોટ વર્કિંગ. પણ ના ભાઈ, પણ આ જે ચોથો હતું એ કે ભાઈ બળ લાગવાથી એ પદાર્થનો જે આકાર છે એ બદલાઈ શકે. ઓકે, જવા દો. નેક્સ્ટ. ગુડ, વેરી ગુડ ભાઈ. ક્લેપિંગ. ગુડ. એક મારા વગર ફોન કાલે જે 15 મિનિટનો ટાઈમ આવ્યો એની અંદર અમે જે પેલા પ્રયોગો દેખેલા એની અંદર જે મેં આ પ્રયોગ કર્યો છે કે આ અડધી બોટલ છે એની અંદર અમે આ લીંબુ મૂક્યું. હવે આની અંદર જો આપણે પાણી નાખશું તો પેલા તો અત્યારે થોડું પાણી નીકળી જશે, પણ એની નીચે આમ આ દબાવવાથી આ લીંબુ છે ઉપર તરશે. મુજે નહીં લાગતું. તમને શું લાગે? જોઈએ પણ કરો. સાજન હમણાં જોવા દે. બોટલ વાળું કોણ અમારે આને માટે આની અંદર હવાનું ઉપર દવા નહીં, હવે નેચરલી ફોર્સ કરશું તો આપણું એના હવા ના મળી એટલે ઉપર આવી જાય.
અત્યારે શું થાય છે કે ઉપરથી આ હવાની આની પર દબાણ થાય છે. હા, કે પાણીનું દબાણ છે ને એટલે લેબ ઉપર નહીં જતું. પૈસા ને આ દબાણ છે ને એટલે પાણી ખાઈ જતું ને ઉપર આવી જાય. પાણીનું દબાણ તો પાણી હોય એટલી વાર હતું જ ને. પાણી લેતા ને ટ્રેક્ટરથી નીચે ગઈ પણ ઉપરથી જો આ નીચે ભાગ ખુલ્લો છે, ઉપરથી જે પાણી ભરેલું હતું, પાણીની ઉપર શેનું દબાણ હતું? હવાનું. બરાબર. એટલે એ હવા કઈ બાજુ દબાણ કરતી હતી? નીચે તરફ. એટલે પાણીને પણ ધક્કો વાગતો હતો. પાણીની જોડે જોડે હવાનો ધક્કો પાણીને, પાણીનો ધક્કો લીંબુ. પણ નીચેથી આપણે શું કર્યું? સ્ટોપ કર્યું. એટલે હવે હવાની ઉપરની તાકાત લાગવાની ઓછી થઈ ગઈ. એટલે હવે લીંબુનો મૂળ સ્વભાવ શું છે? આ તો લીંબુ ના ચાલે, પ્લાસ્ટિકની દડી જ જોઈએ. કારણ કે કેટલાક બંધ કરવાનું હોય લ્યા. એટલે હવે નેચરલી શું થાય કે દડી હોય પ્લાસ્ટિકની, એ પાણીમાં તરે કે ડૂબે? બરાબર છે, તો એ તરી જ જાય. પણ જો તમારા નીચે ખુલ્લું હોય તો દડી હો ના તરે. તમે કાલ ફરી બતાવો દડી સાથે, વધુ નહીં. સરસ, ગુડ. પણ તમે પ્રયત્ન કર્યો. પેલી બોટલ પડી પેલા પર લે લે લેમો સર મોરી ચલાજો અને હું બંધાઈ દે અને બંધ કર આ પાણી ને કરતું નહીં ચાલ મને કરતું કારણ તો આની મય જો આ ડાટો રાખેલો છે એટલે મય હવા નહીં જતી ને એટલે પાણી નહીં કરતું. આ ડાટાને જેમ રાગે રાગે ખોલશું એમ પાણી પડશે જેટલો ભરે ઓમ દવા યાદ ના ને કરે એટલે પાઇપ કર દબાઈ ઓય દબાઈ તો બોટલી દબાઈ તો નીકળી જાય એમને ભાઈ છે ને આ લોકોનો પ્રયોગ એવો છે કે આ ઉપર આ તરફ ઢોકણું બનશે એટલે એને હવા મળી રહેતી નહીં. આપણે જો આપણે ઢોકણું ખોલશે એટલે એને હવા મળશે એટલે ઉપર હવાનું દબાણ પાણી પર થશે એટલે પાણી આ પાઇપ દ્વારા બહાર નીકળે. છોડી ગઈ અસ્તિત્વ બોલના દીદી આ છોડી છે આ પેન યસ યસ, વેલ ડન, ગુડ. ક્લેપ ક્લેપ ભાઈ. એ કયું બળ લાગ્યું? બરાબર છે, વેરી ગુડ મોહિત. યસ. પેલામાં થશે. હા, એને જ બેહાડો. એ બધું અત્યારથી કશું કહેવાય ના. હા, સ્વેટર નહીં ચાલશે. ઓ પગ 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 જ દર રાખવાના. પણ અઢી જ વાર છે ને. પણ હાલો ચીરિયા ભાઈ. હા,
कैसा लगा भाई? ये तने लागे? ये हटा बड़ा हाल एकदम बीजा कोकड़ा आनाल हजू बार छे उभा रहो क्या लागे ओके बस भाई उभा રહો હવે એટલે ઓકે તો રહ્યો છે જો આમાં ઓકે આ કઈ હતી સ્થિત વિદ્યુત જે બળ જે લાગતું હોય એ હતું એટલે આપણે આટલું ફરીથી એકવાર યાદ કરી લઈએ કે સૌથી પહેલું જે છે એ મુખ્ય વસ્તુ છે બળ ફોર્સ એને પ્રગટ થવા માટેની મુખ્ય બે ક્રિયાઓ છે ઘણી બધી ક્રિયાઓને જો છૂટી પાડીએ તો બે ખાનામાં મૂકી શકાય એક ખાનું છે ખેંચવું અને બીજું ખાનું છે ધક્કો મારવો બળના સામાન્ય રીતે ચાર કાર્યો ગણી શકીએ પહેલું કાર્ય છે સ્થિર પદાર્થને ગતિમાન કરવો બીજું કાર્ય છે ગતિમાન પદાર્થને સ્થિર કરવો ગતિમાન પદાર્થની દિશા બદલવી અને ચોથું કાર્ય છે પદાર્થના આકારમાં ફેરફાર કરવો આ એના ચાર કાર્યો હતા એના પછી આપણે જોયું કે જ્યારે એક જ પદાર્થ ઉપર એકથી વધારે બળ લાગવાના હોય ને જો તો એક જ દિશામાં હોય તો સરવાળો થાય પણ જો એ વિરુદ્ધ દિશામાં હોય તો બાદબાકી થાય એટલે તફાવત શોધવો પડે એટલે આપણે એને આપણી લાઈફની ફિલોસોફી સાથે પણ જોયું શું કહેવું ચિંટુ કે આપણે ઈચ્છીએ જુદું અને આપણા કાર્યો પણ જુદા હોય તો એ એક દિશામાં નથી આપણી ઈચ્છા લાઈફ બેટર બનાવવા માટે અભ્યાસ કરવાની છે પણ આપણે અભ્યાસ કરતા નથી તો આપણે બે ભાગ પાડીએ છીએ કઈ વાંધો નહીં આવી જવા દે તો એવા એક દિશામાં લાગતા બળનો સરવાળો વિરુદ્ધ દિશાની બાદબાકી એના પછી આપણે જોયા બળના બે મુખ્ય પ્રકારો છૂટા પાડ્યા આપણે સંપર્ક બળ અને બીજું હતું અસંપર્ક બળ એટલે કોન્ટેક્ટ ફોર્સ અને બીજું હતું અંજલિ કઈ ગઈ અકોન્ટેક્ટ નોન કોન્ટેક્ટ ફોર્સ સંપર્ક બળો એટલે કે જેમાં અડકીને સ્પર્શ કરીને જ જે બળ લગાડી શકાય જેમ કે સ્નાયુ બળ અને અસંપર્ક બળોની અંદર જેને સૌથી મોટું આપણા બધા પર લાગેલું છે આખા બ્રહ્માંડમાં એકબીજા પર લગાડીને ફરે છે તે છે ગુરુત્વાકર્ષણ બળ ને એક જે હમણાં ચિંટુ એ બળ નીચે પાડ્યું એ ચુંબકીય બળ અને ત્રીજું હમણાં ખુરશીમાં કરીને આમાં થઈ રહ્યું છે એ સ્થિત વિદ્યુત બળ આટલી વાત કરી હવે આપણે બળ અને એના દબાણ વિશેની ચર્ચા આપણે એના પછીના એમાં કરીશું અત્યારે આના હાથે પેલાના ગાલ પર દબાણ આપ્યું બતાવીને કેવી રીતે આપ્યું ધીમે રેણ મારજે નહીતર હું એમ કહી દે કે તું પણ અનુભવ લે દબાણ હા હા જો ભાઈ કોઈ એક્સપેરિમેન્ટ ના કરતો બહુ સરસ બરાબર છે કયો સિદ્ધાંત થયો કે જ્યારે એક કરતા વધુ બળ લગાવવા હોય તો જો એક જ દિશામાં લગાડીએ તો બળનો સરવાળો થાય અને વિરુદ્ધ દિશામાં લગાડીએ તો કરેક્ટ વેરી ગુડ તાળી તો પાડવી જોઈએ ને એટલું તો કરી ગુડ નેક્સ્ટ કોણ છે હાજી ધારો કે પહેલી વખત હું આમ દડો બગડાવું તો એની સ્પીડ એટલી જ રહેશે હવે સાઉન્ડ પાછો આવવાનું હવે જ્યારે આપણે દડાને એક વખત ધક્કો મારીએ છીએ એના પછી તરત જ બીજી વખત
બીજી વખત આમ જોડે જ ધક્કો મારીએ છીએ તો દડાની ગતિ જે હોય છે એ વધી જાય છે. એટલે આપણે કોઈ પણ પ્રકારની ગતિ હોય છે એમાં જો બીજો ધક્કો મારીએ છીએ તો ગતિ વધી જાય છે. યા કરેક્ટ ગુડ. આમાં તો પેલું દિશાવાળું બી બતાવી શકું છે. સોરી માય મિસ્ટેક. ઓકે નેક્સ્ટ. ઓકે ધનુષ માટે તાળીઓ. ગુડ. મને એમ કે પતાવી દઈએ. સર થાય બી ખરો કોકવાર ગતિમાં ફેરફાર થાય બી ખરો. KL રાહુલ નો પિકઅપ શોટ જોઈ લો તો એમાં ખાલી દિશા એટલી નથી બદલાઈ, એની સ્પીડે વધેલી ને. જેટલી સ્પીડે બોલરે બોલ ફેંક્યો હતો એના કરતા એનો જે પિકઅપ શોટ એને પગ પરથી માર્યો સર તો બે એમાં ફેરફાર થાય છે સર. હા ઓકે ભાઈ તમારી દિશા ના બદલાઈ. ધન્યવાદ. થેન્ક યુ. તાળીઓ. ઓકે હા આવી જાય. જ્યારથી જોડે ના તો હજી દૂર રાખવાનું છે. તો આ જોડે ના તો હજી દૂર રાખીએ પછી તારા જોઈન કરવાનું હોય તો પેલું ઊંધું ફેરવી દે ને. હવે જો આગળ જેમને બંને